વડોદરા શહેરમાં આવેલ જે નિઝામપુરા ખાતે આજે જાત તપાસ કરતાં જોવા મળ્યું કે જે આ પીવાને શુદ્ધ પાણીની જે નળિકા છે એમાં ભંગાણ સર્જાયું હતું અને એ પાણી સીધું વરસાદી કાંસમાં જે કહેવાય છે કે જતું હતું। ત્યારે ખાસ કરીને સ્થાનિક લોકો અવારનવાર જે ફરિયાદ કરી રહ્યા છે કે ભાઈ પીવાનું પાણી નથી મળી રહ્યું। હાલમાં જે ઉનાળાની મોસમ હોય, ઉનાળાની ઋતુની અંદર જે લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે, સાથે સાથે અનેક લોકો જે વડોદરા મહાનગરપાલિકાની કચેરી ખાતે માટલા ફોડી રહ્યા છે। ત્યારે ખાસ કરીને વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ, મેયર સાહેબ, ચેરમેન સાહેબ આ તમામ લોકોએ એસી કેબિનમાંથી બહાર નીકળી અને જાત તપાસ કરવાની જરૂર છે। કારણ કે વડોદરા શહેરની અંદર પાણીની નળિકા હોય, ગેસની લાઈન હોય, સાથે સાથે જે ડ્રેનેજની લાઈન હોય, આ તમામ જગ્યાઓ પર આડેધડ ખોદકામ કરવામાં આવે છે અને ડેમેજ કરવામાં આવતો હોય। ત્યારે ખાસ કરીને વડોદરા શહેરના જવાબદાર વ્યક્તિશ્રીઓએ આ તમામ કોન્ટ્રાક્ટરો પર લગામ લાવવાની જરૂર છે। કારણ કે આડેધડ ખોદકામ કરી અને નાગરિકોના ટેક્સના વેરાના રૂપિયા જે ખોટી દિશામાં વાપરતા હોય, એટલે ખાસ કરીને આજે જ્યારે આ જોવા મળ્યું કે જે હજારો લાખો ગેલન પાણી જે વેડફાટ થતું જોવા મળ્યું અને અધિકારીઓ અને કર્મચારીઓ હાલમાં કામગીરી કરી રહ્યા છે, પરંતુ આ કોના પાપે આ જે ડ્રેનેજમાં જે કહેવાય છે કે સીધું પાણી જતું હતું, આની સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને આવા અધિકારીઓ, કર્મચારીઓ અથવા તો આવા કોન્ટ્રાક્ટરો આ તમામની ઉપર કંઈક ને કંઈક રીતે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ તેવી અમારી માંગ છે।